टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। स्वागतम आप સૌનું સ્વાગત છે ક્લોઝિંગ કેપિટલમાં। હું યોમિકા આપની સાથે ફાઇનલી અબ કી બાર 25,000 કે પાર સતત ત્રીજા દિવસે માર્કેટમાં તેજી જોવા મળી છે। સાપ્તાહિક તો શરૂઆત સારી જોવા મળી છે, હવે ધીરે ધીરે અંત તરફ જઈ રહ્યા છે। શું અંત પણ સારો થશે કે નહીં એ ક્વેશ્ચન માર્ક થાય છે। એ ક્વેશ્ચન માર્કનો આન્સર આપણે અહીંથી લાવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ એની પહેલાં નજર કરી લઈએ આજની ટોપ હેડલાઇન્સ પર। 3 સપ્તાહની ઊંચાઈ પર બજાર। નિફ્ટી 70 પોઈન્ટ વધીને 25,050ની ઉપર, તો સેન્સેક્સમાં પણ 250 પોઈન્ટની તેજી। આઈટી, એફએમસીજી અને કન્ઝમ્પશન શેરથી બજારને સપોર્ટ। બેંક નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 55,700ની નીચે। એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકે બનાવ્યું દબાણ, તો સરકારી બેંકોએ આપ્યો મામૂલી સપોર્ટ। આઈટી શેરોમાં આજે પણ ખરીદારી। ઇન્ફોસિસ 3% વધીને નિફ્ટીનો ટોપ ગેનર, તો વિપ્રો, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ સહિત અન્ય આઈટી શેરોમાં જોવા મળી સારી તેજી। એફએમસીજી શેરોમાં પણ સારી ખરીદારી। મેરિકો સહિત અન્ય એફએમસીજી શેરોમાં જોવા મળી સારી એવી ખરીદારી। ટેલિકોમ શેરમાં આવી તેજીની ઘંટી। ટેરિફ વધાર્યા બાદ ભારતીય એરટેલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો વોડાફોન આઈડિયા અને ઇન્ડસ ટાવર 3% સુધી વધીને વાયદા બજારના ટોપ ગેનર્સમાં સામેલ। આવો જઈએ ઇન્ટરેક્ટિવ વર્લ્ડ તરફ। સતત ત્રીજા દિવસે સારી એવી તેજી જોવા મળી રહી છે, એટલે હવે કંઈક ચાર્ટ જોવાની પણ મજા આવે છે, કેમ કે સતત આપણે જોતા હતા જુલાઈ મહિનો, મિડ ઓગસ્ટ સુધી આપણે શું જોયું, ઘટાડો જ જોયો। એટલે કે આપણે ઓવરઓલ ડાઉન સાઈડ આપણે જોતા હતા, નો ડાઉટ ઘટાડો આવતો હતો, આપણે ઓવરઓલ સપોર્ટની વાત કરવી પડતી હતી, પરંતુ હવે સપોર્ટ કરતાં રેઝિસ્ટન્સ સમજાવવામાં વધારે ઇન્ટરેસ્ટ આવે છે કે કયું લેવલ છે કે જેને પાર આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે। નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં ચાર્ટ સમજીશું આજે। બેંક નિફ્ટી આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે હજુ પણ કમજોરી જોવા મળશે, અને તમે અત્યારે જોઈ રહ્યા છો નિફ્ટી જ્યારે 100 પોઈન્ટ ઉપર છે, ત્યારે બેંક નિફ્ટી તમે જો 150 પોઈન્ટ નીચે જોવા મળી રહી છે। એટલા માટે મેં ગઈકાલે વારંવાર કીધું હતું કે આપણે બેંક નિફ્ટી કરતાં નિફ્ટી ઉપર વધારે ફોકસ આપવું જોઈએ, અને એક્ઝેક્ટલી આપણને વર્કઆઉટ થતું જોવા મળ્યું છે। અને નિફ્ટીની જો વાત કરીએ તો ઘણું ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બન્યું છે। શું બન્યું છે તો અહીંયાથી આપણે ચાર્ટ ઉપર નજર કરી લઈએ। તમે નજર કરો, ગઈકાલે મેં વાત કરી હતી કે આપણે એક ઇનસાઇડ બાર બન્યું છે, અને આપણે ઇનસાઇડ બારની કન્ડિશન શું આપી હતી, 25,022। એની ઉપર આપણે ક્લોઝિંગ જોઈએ આજે, અને જે રીતે માર્કેટ આજે સપોર્ટ લઈ રહ્યું છે, ચાન્સીસ છે કે આપણને ત્યાં સપોર્ટ જોવા મળશે। એટલા માટે હવે અહીંયાથી આપણે આજે ક્લોઝિંગ કેટલું, 25,022, રાઈટ। આપણે ફરીથી એક વખત લખી દઉં, 25,022નું લેવલ છે કે જે આપણે અહીંયાથી વોચ કરીશું। એ લેવલ આપણે અહીંયાથી વર્કઆઉટ થવું જોઈએ। એટલે જો આ લેવલ આપણે અહીંયાથી વર્કઆઉટ થશે તો સ્વાભાવિક છે કે આપણને અહીંથી સારી એવી તેજી જોવા મળશે। અને આપણે કેટલા પોઈન્ટની વાત કરી હતી, 150 પોઈન્ટની, એટલે કે 25,022ની ઉપર આજે આપણે ક્લોઝિંગ આવ્યું તો આપણને આવતીકાલે લેવલ જોવા મળશે, એ છે 25,180 સુધીનું આપણને લેવલ જોવા મળશે। એટલે કે અહીંયા આપણને આ લેવલ સુધી અહીંયાથી તમારો કારોબાર જતો જોવા મળશે। એટલે 25,180 અહીં તમારું લેવલ જોવા મળશે। 25,180નું લેવલ તમે જેવું ક્રોસ કર્યું, સસ્ટેન કર્યું, તો સેકન્ડ લેવલ તમારે જોવા મળશે 25,250। એ તમારું આ લેવલ આવશે। કારણ કે જુઓ તો અહીંયા આપણને વારંવાર આ એક લેવલ હતું કે જે એક તમને અહીંથી અવરોધ જોવા મળ્યો હતો। અહીંયા તમે જો ઘણી બધી કેન્ડલ હતી કે તમને અહીંયાથી ત્યાંથી સેલિંગ જોવા મળ્યું હતું। એટલા માટે આપણે આ લેવલ છે કે જેને અહીંથી ખાસ કરીને વોચ આઉટ કરવું જરૂરી છે। એટલે કે ડેઇલી ચાર્ટમાં આપણને ઇનસાઇડ બાર જે બન્યું છે, 150 પોઈન્ટની આપણને રેન્જ જોવા મળી રહી છે, જે ઘણી ક્રુશિયલ છે એઝ ઓફ નાઉ આપણને અહીંથી જોવા મળી રહ્યું છે। નીચે કમજોરી માટે સ્વાભાવિક છે કે જે તમારું જે લો છે એની નીચે, પરંતુ એ અત્યારે હાલ જોવાની જરૂર નથી। એટલા માટે આપણે સૌથી પહેલાં શું કરીશું, આજનો લો પકડી લઈશું। એટલે નિફ્ટીમાં તમે આજનો લો આપણે નજર કરીએ તો તમને જોવા મળશે 24,929। એટલે કે કોઈ પણ સંજોગોમાં આપણને 24,929નું જો લેવલ જોવા મળે, આજનો લો તમારો બ્રેક થતો જોવા મળે, તો તમને અહીંયાથી થોડુંક પેઇન જોવા મળે છે, પરંતુ જ્યાં સુધી લેવલ બ્રેક નથી થતું ત્યાં સુધી આપણે એટલી બધી મંદીનો વિચાર નહીં કરીએ। બસ ફોકસ ક્યાં હોવું જોઈએ, પહેલી કન્ડિશન આજનું ક્લોઝિંગ આપણે જોઈશે એ છે 25,022, જેની ઉપર આપણે ક્લોઝ થવું જરૂરી છે।
25,022ની ઉપર જેવું આપણને અહીંથી ક્લોઝિંગ જોવા મળશે કે આપણને અહીંથી સારી એવી તેજી જોવા મળશે અને લેવલ આપણને જોવા મળી શકે છે 25,180 સુધીના આપણને લેવલ જોવા મળવાના છે. એટલે ઓવરઓલ સારી એવી તેજી આપણને જોવા મળશે, જે એઝ ઓફ નાઉ અત્યારે આપણને લેવલ પરથી ખ્યાલ આવી રહ્યું છે. ક્લિયર? એટલે કે ઓવરઓલ ડેલી ચાર્ટ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કર્યો. વ્યૂ પોઝિટિવ છે, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, એટલે આપણે અહીંયાથી વ્યૂ પોઝિટિવ રાખીશું. હવે અહીંયાથી આપણે નજર કરી લઈએ 15 મિનિટનું આપણને સેટઅપ શું બનતું જોવા મળ્યું છે. 15 મિનિટ તમે અહીંથી નજર કરો તો 15 મિનિટમાં ઓલરેડી તમને જુઓ તો છેલ્લા 2-3 દિવસથી સારી એવી જોવા મળી. આ તમારા અઠવાડિયાની શરૂઆત જ્યારે આપણે કરી 18 તારીખે, રાઈટ, 18 તારીખે તમે નજર કરો તો આપણે તમારે જે કેન્ડલ જે બની શરૂઆતમાં તમને ઘટાડો જોવા મળ્યો, પરંતુ ત્યાંથી તમને સપોર્ટ જોવા મળ્યો. હવે 19 તારીખે તમે નજર કરો તો 19 તારીખે તમારે શું થયું? સવારથી જ આપણે અહીંથી તેજી બતાવવાનો પ્રયત્ન જોવા મળે. આ તમને અહીંયાથી તેજી જોવા મળી. તેજીમાં તમે જો તો અહીંયા તમે ઉપરના હાઈ બાજુ તમે ક્લોઝિંગ આપ્યું. આજે સેમ વે તમે જો પહેલી કેન્ડલ નો ડાઉટ નેગેટિવ બની, પરંતુ તરત જ બીજી કેન્ડલમાં તમે જો વન વે તેજી જોવા મળી. અને અત્યારે હાલ પણ તમે જો તો 25,050ને તમે સસ્ટેન કરી રહ્યા છો. 25,070 આજુબાજુ કારોબાર કરી રહ્યો છો. 25,085 આજનો હાઈ જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ વ્યૂ તેજીનો સારો જોવા મળી રહ્યો છે. 25,000 ફૂલ સપોર્ટ તમને જોવા મળશે. શા માટે ફૂલ સપોર્ટ જોવા મળશે તે આપણે ઓઆઈ ડેટા ઉપરથી નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો ત્યાં તમારા માટે 25,000 એક ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળશે. નહીં માત્ર 25,000 પરંતુ 24,900 પર તમે નજર કરો તો તમારા માટે એક સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળી રહ્યો છે. તમે જોશો તો ત્યાં 3 કરોડ પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. ઇવન આજનું એડિશન તમે જોશો તો 25,000 ઉપર આપણને સ્ટ્રોંગ જોવા મળ્યું છે. સવારે માત્ર જોયું તો આપણને 90 લાખ 1 કરોડ જ હતા 25,000 ઉપર, પરંતુ અત્યારે તમે જો 3 કરોડ જોવા મળી રહ્યા છે. એટલે કે આજના દિવસે જ માત્ર 2 કરોડનું નવું એડિશન જોવા મળ્યું છે. બીજું 24,900 તમે નજર કરો તો ત્યાં પણ તમે જોશો તો અત્યારે હાલ 2.15 કરોડ થઈ ગયા. એટલે અહીંયા 2 કરોડ અહીંયા તમને જોવા મળી રહ્યા છે, 3 કરોડ અહીંયા જોવા મળી છે, અને તમે 24,950 ઉપર જોશો તો ત્યાં પણ તમને 1.6 કરોડ જોવા મળી રહ્યા છે. એટલે કે સારા એવા 3 પિલ્લરો આપણા માટે અહીંયા થઈ ગયા છે. 3 સ્ટ્રાઇક પ્રાઇસ છે, ફૂલ સપોર્ટ આપશે. હવે આગળ અવરોધ ક્યાં છે તો અવરોધ પણ જોશો તો મામૂલી છે, એટલે કોઈ ખાસ નથી, અને એ તમારું લેવલ આવશે 25,100. અત્યારે તમે જોશો 25,100 ઉપર તો આપણને 1.65 કરોડ જોવા મળી રહ્યા છે. સામે આપણને કોલ પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે, તે જોવા મળી રહ્યા છે અત્યારે 85 લાખ છે. એટલે નો ડાઉટ અહીંયા થોડી ફાઇટ જોવા મળશે, પરંતુ એટલી બધી નથી, કારણ કે જે રીતે પુટ રાઇટર્સને સપોર્ટ જોવા મળ્યું છે 25,000, અને આપણે રિસ્પેક્ટ આપીશું. જ્યાં સુધી 25,000 નીચે તમે નથી જતા, એટલીસ્ટ 15-20 મિનિટ આપણે સ્પેન્ડ નથી કરતા, ત્યાં સુધી આપણે નેગેટિવ વ્યૂ ના બનાવવું જોઈએ. દરેક ઘટાડો આપણને ખરીદી જોવા મળશે, જે એક્ઝેક્ટલી આજે આપણને જોવા મળી છે માર્કેટમાં, ચાહે નિફ્ટી હોય કે ચાહે બેંક નિફ્ટી હોય. એટલે કે વ્યૂ ઓવરઓલ પોઝિટિવ આજના દિવસ આપણને બનતો જોવા મળે છે. ઓઆઈ એડિશન આપણને સપોર્ટિવ છે, ડેલી ચાર્ટ સપોર્ટિવ છે, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે. એટલે મલ્ટિપલ કારણો છે કે જેના કારણે આપણે હાલ મંદીનો વ્યૂ ના બનાવવો જોઈએ. આવો ઓઆઈ ચેન્જ નજર કરીએ, એનાથી આપણને આઈડિયા આવશે કે આજે વધારે તો જોવા મળે, પરંતુ કઈ જગ્યાએ વધારે બિલ્ડઅપ થતું જોવા મળ્યું, કોન્ફિડન્સ. તો ઓઆઈ ચેન્જ આપણે એક વખત નજર કરીશું તો એમાં તમે જો, જેમ મેં વાત કરી 25,000, આજના દિવસે તમે જોશો 1.9 કરોડ પુટ રાઇટર્સ. તમે જોશો 24,950 1 કરોડ પુટ રાઇટર્સ આવ્યા, 24,900 ત્યાં પણ 1 કરોડ પુટ રાઇટર્સ આવ્યા. એટલે કે ફૂલ સપોર્ટ જોવા મળ્યો છે. કોલ રાઇટર્સ નો ડાઉટ આજે આવ્યા છે, પરંતુ 25,050 ઉપર આવ્યા, પરંતુ કમ્પેર કરીએ પુટ રાઇટર્સ સાથે તો ઓછા છે. બીજું 25,100 જો તો ત્યાં આપણને કોલ રાઇટર્સ મામૂલી જોવા મળે છે. એટલા માટે મેં કીધું કે ત્યાં થોડો મામૂલી અવરોધ છે, પરંતુ એટલો કોઈ ખાસ નથી. આપણે અહીંયાથી જે ફોકસ હોવું જોઈએ એ આપણું ફોકસ અહીંયાથી રહેશે, એ છે નિફ્ટીમાં, કે જેમાં આપણને ઇનસાઇડ બાર બ્રેકઆઉટ છે. એટલે 25,022 કે જેની ઉપર આપણે ક્લોઝિંગ આવે તો સારી તેજી જોવા મળશે. બેંક નિફ્ટીનું માફ કરજો, બેંક નિફ્ટીનું સેટઅપ પણ ઘણું જાણવું જરૂરી છે. ત્યાં તમે જોશો નિફ્ટી કરતાં વીકનેસ જોવા મળી છે, પરંતુ વીકનેસમાંથી શું રિકવરી આવશે કે નહીં એ સંકેતો પણ જાણવા જરૂરી છે. તો ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટીમાં તમે જો ડે હાઈ ઉપર હજુ પણ કારોબાર કરે છે. એક તમને અહીંથી તમે જો ડાઉન સાઇડ જોવા મળી 25,050 તરફની, પરંતુ ફરીથી તમે 25,070 ઉપર આવી ગયા. એટલા માટે મેં કીધું કે આજે ફાઇનલી આપણને કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે, ઓલ થેન્ક્સ ટુ 25,000ના પુટ રાઇટર્સ, કે જે એક આપણને બેઝ બનતું જોવા મળ્યું છે. પરંતુ બેંક નિફ્ટીમાં શું એક ક્વેશ્ચન માર્ક થાય કે જ્યારે નિફ્ટી તમે જો 100 અંકની મજબૂતી બતાવી રહી છે, ત્યારે બેંક નિફ્ટી તમે જો 150 અંકની કમજોરી બતાવી રહ્યું છે. પેનિક ત્યાં છે આજથી નહીં, પરંતુ શરૂઆતના 2 દિવસ આપણે ત્યાં ક્યાંક ને ક્યાંક સિગ્નલો જોવા મળી રહ્યા હતા. નિફ્ટીમાં આપણે સેટઅપ જોયું તો નિફ્ટીમાં છેલ્લા 3 દિવસ એટલે કે અઠવાડિયાને આપણે જોઈએ તો પહેલે તમારે જે કેન્ડલ બની, રાઈટ, બીજી એની અંદર તમે જો તો બીજી તમારી અંદર ઇનસાઇડ બાર બની, અને આજે તમે એને બ્રેકઆઉટ આપ્યું, અને એક્ઝેક્ટલી આ રીતની તમારી કેન્ડલ બનતી જોવા મળી છે. એટલે કે તમારો જે સોમવારનો જે હાઈ હતો એને ક્રોસ તમે કરી રહ્યા છો નિફ્ટીમાં.
એ જ વસ્તુ તમે બેંક નિફ્ટીમાં હાઇલાઇટ કરો. એમાં તમે જોશો ને તો હાયર લો બનતું જોવા મળી રહ્યું છે અને બીજું તમે જોશો તો લોઅર હાઈ બનતું જોવા મળે છે. એ થોડું નેગેટિવ સેન્ટિમેન્ટ. તો આજે માર્કેટનો જો મૂડ પણ તમે જો તો નિફ્ટી ધીરે ધીરે જઈ રહ્યું છે. એની પાછળનું કારણ છે બેંક નિફ્ટી, કારણ કે બેંક નિફ્ટી સપોર્ટ નથી આપી રહ્યું. નિફ્ટીનો વધુ છે પરંતુ બેંક નિફ્ટી તમે જો સપોર્ટિવ નથી થઈ રહ્યો અને એ જ કારણથી તમે જો તો ગઈકાલનો લો હતો એ પણ તમે બ્રેક કરી દીધો છે. તમે જો નિફ્ટીમાં શું બની રહ્યું છે, એમાં હાયર હાઈ બની રહ્યું છે. જ્યારે તમે બેંક નિફ્ટી તમે નજર કરો તો ત્યાં તમને લોઅર લો બનતા જોવા મળે છે. અને તમે જો એક્ઝેક્ટ આજે સપોર્ટ મળ્યો તે તમારે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપરથી મળ્યો અને એ મૂવિંગ એવરેજ આવી રહી છે 55,596. આજનો તમે લો જો તો બેંક નિફ્ટીમાં જોવા મળશે 55,577. એટલે એક્ઝેક્ટલી 10 EMAથી ત્યાં બાઉન્સ બેક જોવા મળ્યું. પરંતુ બાઉન્સ બેકમાં ટ્રસ્ટ કેટલો, બાઉન્સ બેકમાં કોન્ફિડન્સ કેટલો, એ આપણે કહી શકીશું હાલ એટલો નથી જોવા મળી રહ્યો. એટલા માટે અહીંયા આપણે શું કરીશું, સિમ્પલ વસ્તુ 50 EMA. હવે 10 EMA તમને અહીંયાથી સપોર્ટ મળ્યો છે તો સ્વાભાવિક છે કે 50 EMA જેની ઉપર આવી રહી છે એને ઉપર સસ્ટેન બી થાય છે કે નહીં એ પણ જોવું જરૂરી છે. એટલા માટે 50 EMA ઉપર ફોકસ રહેશે અને એ લેવલ તમારું છે 55,850. આજનો આવી છે 55,812. એટલે જોયું 50 EMAથી રિજેક્શન અને 10 EMAથી સપોર્ટ મળી રહ્યો છે. એટલા માટે 10 EMAને સપોર્ટ તરીકે અને ઉપર રેઝિસ્ટન્સ તરીકે આપણે 50 EMA 55,850 એની ઉપર ટકે, એની ઉપર ક્લોઝિંગ આવે એ બાદ આપણે વ્યૂ પોઝિટિવ બનાવીશું અન્ટિલ આપણે બેંક નિફ્ટીને અવોઇડ કરીશું અને નિફ્ટી ઉપર ફોકસ કરીશું. એટલે આપણે સપોર્ટ, રેઝિસ્ટન્સ અને 55,596 નીચે તમારો લેવલ આવશે એ છે 55,074નું લેવલ. એ તમારો આ ગેપ છે. માની લો કે આવતીકાલે આજનો લો પણ તૂટી જાય છે તો આ જે ગેપ છે 55,074નો એ આપણને ફિલઅપ થતો જોવા મળી શકે છે. પરંતુ જેમ 10 EMA જ્યાં સુધી બ્રેક ના થાય આપણે અહીંથી વ્યૂ નેગેટિવ નહીં બનાવીએ. ભલે આપણે કમ્પેર ટુ નિફ્ટી વીકનેસ જોવા મળી રહી છે પરંતુ વ્યૂ નેગેટિવ નહીં બનાવીએ જ્યાં સુધી 10 EMA તમારી રિસ્પેક્ટ આપી રહી છે. ક્લિયર? અને ઉપરની તરફ 50 EMA ઉપર આપણે ક્રોસ થાય એ બાદ તેજીનો વ્યૂ બનાવીશું. તો આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ એટલે કે પોઝિશન ચાર્ટ. 15 મિનિટ તમે નજર કરો તો નિફ્ટીનો જે રીતે ઇન્ટરેસ્ટિંગ તમને જો વન વે તેજી જોવા મળી એવી તમને બેંક નિફ્ટીમાં જોવા નથી મળી. જો તમે આજે ઓપન થયા બાદ તમે જો કેટલો સાફ ઘટાડો તમને એ જોવા મળ્યો. વન વે તમે જો નીચે આવ્યા અને બસ એ જ રેન્જમાં તમે અહીંથી કારોબાર કરી રહ્યા છો. અને એ જ વસ્તુ નિફ્ટીમાં શું થયું, આજે તમને એક કેન્ડલ નેગેટિવ મળી પછી તમે જો તો વધારે તમને અપસાઇડ જ જોવા મળી છે. અને એ વસ્તુ તમે જોશો તો બેંક નિફ્ટીમાં એવા નથી જોવા મળ્યું. તમને પહેલી જે કેન્ડલ હતી એની અંદર દિવસ દરમિયાન એક કારોબાર જોવા મળ્યો છે. હવે આ સપોર્ટ ગઈકાલે અહીંયા જોવા મળ્યો, તમે જો 18 તારીખે પણ ત્યાં સપોર્ટ આવ્યો અને આજે પણ તમે જો એક્ઝેક્ટ ત્યાં જ સપોર્ટ લઈ રહ્યો છે. અને લેવલ તમારું છે 55,600થી 55,650. આપણે અગાઉ પણ વાત કરી હતી, ખ્યાલ હોય તો કે આ 50 અંકની એક રેન્જ છે જે ફૂલ સપોર્ટ તરીકે કામ કરશે, જે છેલ્લા 3 દિવસથી તમને જોવા મળી રહ્યું છે. એટલે 55,600થી 55,650 એની ઉપર આજે ક્લોઝિંગ આવે છે કે નહીં ત્યાં આપણી નજર હોવી જોઈએ. નવી તેજી 55,850 જે આપણી 50 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર ક્લોઝ થાય એ બાદ આપણે અહીંથી વ્યૂ પોઝિટિવ બનાવીશું. ક્લિયર? આવો અહીંયાથી પણ નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો ત્યાં આપણને 56,000 આજના દિવસે ત્યાં એડિશન વધારે થયું છે. એટલે એ આપણને જેટલી ઇઝીલી આપણને અહીંથી બ્રેક થતા નહીં જોવા મળે. નીચે આપણે વાત કરી હતી 55,500. ગઈકાલે મેં કીધું આ મેક ઓર બ્રેક લેવલ છે. આ લેવલ છે જો ત્યાંથી સપોર્ટ મળ્યો તો તમને અહીંથી એક વખત 56,000 તરફ જવા મળશે. આજનો લો જો 55,577 એટલે કે 55,577 આપણે લો બનાવ્યા અને નીચે પુટ એડ્રેસ સપોર્ટ આપ્યો અને તમે અત્યારે 55,800 આજુબાજુ તમે આવી ગયા. 700 થી 800 વચ્ચે કારોબાર કરી છો. પરંતુ હવે જે મેઇન આપણે જે ફાઇટ આપવાની છે એ છે 56,000નું લેવલ છે કે જેને ક્રોસ કરવું જરૂરી છે. ઓલમોસ્ટ 21 થી 22 લાખ કોલ રાઇટર્સ ત્યાં એક્ઝિસ્ટ કરી રહ્યા છે. એટલે 55,500 એને સપોર્ટ તરીકે જોઈશું અને ઉપર રેઝિસ્ટન્સ તરીકે આપણને ઓઆઈ ડેટા પ્રમાણે 56,000નું લેવલને ક્રોસ કરવું જરૂરી છે. એ બાદ જ આપણને 56,500 સુધીની આગેકૂચ જોવા મળી શકે છે. ઓઆઈ ચેન્જ તમે નજર કરશો તો જે રીતે આપણને ઇન્ટરેસ્ટિંગ નિફ્ટીમાં ઓઆઈ ચેન્જ જોયું ને આજે પોઝિટિવ જે એડ ઓન થયું છે એવું બેંક નિફ્ટીમાં જોવા નથી મળ્યું. કારણ કે તમે નજર કરો તો આજે પુટ એડ્રેસ કરતાં કોલ એડ્રેસ વધારે આવે કે અને એ જ કારણે તમે અત્યારે હાલ પણ તમે લાલ નિશાનમાં છો. તમે ભલે નિફ્ટી મજબૂતી છે, બેંક નિફ્ટી 150 પોઈન્ટ માઇનસ છે કારણ કે તમે જુઓ તો 55,700 એક્ઝેક્ટ અત્યારે તમે ત્યાં કામકાજ કરી રહ્યા છો. કારણ કે તમે જુઓ તો આજના દિવસે 4 લાખ કોલ રાઇટર્સ એડિશન થયું છે. બીજું 55,800 ત્યાંય તમે જોશો તો આજના દિવસે 3 લાખ એડિશન થયું છે અને 56,000 જોશો તો ત્યાં તમને 4.5 લાખ કોલ રાઇટર્સનું એડિશન થતું જોવા મળી રહ્યું છે. અને એ જ કારણથી અહીંથી વીકનેસ વધારે જોવા મળી છે. એડિશન થયું તો 55,000 પરંતુ એ કોઈ એટલું ખાસ વાત કરીને મતલબ નથી. જે મેઇન વાત કરવાની છે એ તમારા માટે છે 55,700 જ્યાં જે એડિશન થયું છે એટલે ત્યાં તમારું નજર હોવી જોઈએ. આજનું ક્લોઝિંગ જેમ આપણે વાત કરી 55,600 થી 650 એની ઉપર કોઈ પણ સંજોગોમાં આવવું જોઈએ. ક્લિયર? અને જેમ આપણે વાત કરી અહીંયાથી નિફ્ટીમાં તો નિફ્ટી માટે આપણે જેમ વાત કરી કે 25,100 એક માત્ર મામૂલી અવરોધ છે. એની ઉપર જો તમે થોડીક વાર મિનિટ પણ અહીંયાથી કન્સિસ્ટ કરી લીધું ત્યાં તમે ટાઈમ પસાર કર્યો તો ઇઝીલી નવા આપણને 25,200-300 સુધીના પણ હાઈ બનતા જોવા મળી શકે છે આ સપ્તાહે.
ક્લિયર? આ વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટી. હવે એક ફટાફટ બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ અમારા એક્સપર્ટ અમારી સાથે જોડાશે, એમની સાથે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આ તેજી આગળ ક્યાં જઈને આપણને અટકશે, અને બીજું કે કયા કયા સ્ટોક અને સેક્ટર ક્યાં આપણે નજર રાખીશું. દરેક પર નજર કરીએ એક બ્રેક બાદ. નજર કરીએ માર્કેટ ઉપર તો 25,075 તમે જો અત્યારે હાલ નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 55,700નું લેવલ આપણને એક સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યાં હજુ પણ વીકનેસ છે. જ્યાં સુધી 55,800 આપણે જે લેવલ હાઇલાઇટ કર્યું 15 મિનિટના ચાર્ટ ઉપર, એની ઉપર જ્યાં સુધી આપણને ક્લોઝિંગ ના આવે એટલે ત્યાં આપણને ક્યાંક ને ક્યાંક હજુ થોડી કમજોરી જોવા મળી શકે છે. પરંતુ જેમ વાત કરીએ કે નિફ્ટી આજે મજબૂતી આપી રહ્યું છે, તો યસ તમારી પાસે આવીએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ એક વખત નજર કરી લઈએ. યસ બિલકુલ. તો ટોપ ગેનર્સ માટે સૌથી પહેલાં તો એ જ સમજવાનું કે જે સેક્ટર આજના દિવસે સૌથી વધુ તાકાત આપી રહ્યું છે તે સેક્ટર એટલે કે આઈટીમાં જુઓ તો તમે 0.5% આસપાસની જબરદસ્ત તેજી, એફએમસીજી 0.5%ની તેજી, રિયલ એસ્ટેટ આજે 0.25%ની તેજી. એટલે આ બધા સેક્ટર્સ છે કે જેણે જબરદસ્ત પાવર આજના દિવસે નિફ્ટીને આપ્યું છે, અને તે કારણે થઈને આટલી સરસ તેજી જે છે તે આપણને ભારતીય માર્કેટ્સમાં બનતી જોવા મળી. પણ જો નિફ્ટીના ટોપ ગેનર્સ માટે અત્યારે નજર કરીએ તો ઇન્ફોસિસ 4%ની જબરદસ્ત તેજી, એટલે હેવી વેઇટમાં સારી ખરીદદારી. TCSની અંદર 0.3%ની ખરીદદારી છે. નેસ્લે 2.5%, એફએમસીજી તમે જુઓ નેસ્લે જેવો સ્ટોક 2.5% ક્યારે ચાલ્યો હતો છેલ્લે, આ એક બહુ મોટો સવાલ બને. HUL, NTPC, ટેક મહિન્દ્રા, એટર્નલ 2%થી વધુની ખરીદદારી આ બધા જ શેર્સમાં છે. વેચવાલીમાં એક BEL જોવા મળશે, 2%ની વેચવાલી ત્યાં છે. બજાજ ફાઇનાન્સની અંદર 0.2%ની વેચવાલી છે. શ્રીરામ ફાઇનાન્સ અને ટાટા મોટર્સ આ બધાની અંદર થોડું દબાણ તમને જોવા મળી રહ્યું છે. પણ આ સાથે જાઓ આગળ વધીએ. આપણે સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત. ગુડ આફ્ટરનૂન. જગદીશ સર, ઓબ્વિયસલી આપના સાથે ચર્ચાની શરૂઆત કરીશું. ફાઇનલી 25,000નું એ થ્રેશોલ્ડ હતું જેને આપણે ફાઇનલી ક્રોસ કરી દીધું છે. ગ્લોબલી હજુ પણ બહુ અનસર્ટનિટીઝ છે. આપણે 25ની ટેરિફને લઈને કોઈ ક્લેરિટી નથી અને ધીરે ધીરે 27-25 તારીખ તરફ આગળ વધી રહ્યા છીએ. બીજી તરફ આજે બહુ મહત્વના સમાચાર આવ્યા. રશિયન એમ્બસી જે ભારતમાં છે એમણે કહ્યું કે રશિયા ભારતને 5% ક્રૂડ પર ડિસ્કાઉન્ટ આપશે. આ બહુ મોટી વાત છે, અને એક બાજુ હજુ જે પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ થયા નથી, અને બીજી બાજુ નવી વસ્તુ આવા પ્રકારે સામે આવી છે. સર, ગુડ આફ્ટરનૂન to everybody, to you also and to all the viewers. અત્યારે જે જાતની ઘટનાક્રમ એક પછી એક ઘડાઈ રહ્યા છે, ખાસ કરીને અલાસ્કામાં મિટિંગ થઈ પુતિન સાહેબની અને ટ્રમ્પ સાહેબની, એ પછી જે મિટિંગ થઈ વોશિંગ્ટન ડીસીમાં, એમાં યુરોપિયન લીડર્સ પણ લગભગ 7 થી 8 હતા, ઝેલેન્સ્કી સાહેબ પણ હતા, અને મિટિંગ ઓફકોર્સ ઇનકન્ક્લુઝિવ રહી હતી. એમાં માત્ર એક જ વસ્તુ પ્રોગ્રેસ એ થયો કે બંને પ્રેસિડેન્ટ રશિયા અને યુક્રેનના મળવાના છે, અને પછી એક ટ્રાયપાર્ટીટ બીજી એક મિટિંગ થશે. અત્યારે તો જે સજેસ્ટેડ નામ આવ્યું છે બે લીડર માટે, ઇટ ઇઝ બિંગ સપોઝ ટુ બી એટ સ્વિટ્ઝરલેન્ડ, કારણ કે આપ જાણો છો કે પુતિન સાહેબ પર એક ઇન્ટરનેશનલ કોર્ટે વોરંટ કાઢ્યું છે, એટલે એ પોતાના દેશની બહાર જાય અને એક એવી જગ્યાએ જાય કે જ્યાં આ વોરંટનો અમલ કરી શકાય, તો હી કેન બી ગેટ અરેસ્ટેડ. એટલે હી વોન્ટ્સ ટુ હેવ હિઝ ફૂલ સિક્યોરિટી કે ભાઈ હું કંઈ જ્યાં પણ જાઉં તો મારી સિક્યોરિટી પહેલી હોવી જોઈએ. એટલે અત્યારે સ્વિટ્ઝરલેન્ડનું નામ સજેસ્ટ કર્યું છે. પછી જોઈએ કે ટ્રાયપાર્ટીટ એગ્રીમેન્ટ ક્યાં થાય છે. પણ જે રીતે ટ્રમ્પ સાહેબના ટ્વીટ આવે છે એ જોતાં એવું લાગે છે કે અત્યારે તો પુતિન સાહેબ ઇઝ નોટ ઇન અ મૂડ ટુ મેક એની ડીલ, કારણ કે એમણે કહ્યું કે સીઝ ફાયરની કોઈ જરૂર નથી, તમારી જોડે કોઈ બંને પાર્ટીઓ એક જાતની એક અન્ડરસ્ટેન્ડિંગ પર આવે તો એ બહુ છે. બીજી તરફ હુમલાઓ પણ ચાલુ છે, અને તમે અત્યારે કહ્યું કે ભારત તો રશિયા પાસેથી જે ખરીદે છે ખરીદતું છે. આપણે આમ તમે જુઓ તો બહુ વિશેષ ચિંતા કરવાના બે કારણો નથી આપણે માટે, જેના કારણે આઈ એમ થિંક નંબર 1 કે જે શરૂઆતમાં આ હુમલો થયો ત્યારે અમેરિકાએ જ આપણને કહ્યું હતું કે તમે રશિયા પાસે ઓઇલ ખરીદો, અધરવાઇઝ ઓઇલના ભાવ વધીને $110-15 આસપાસ જશે. સો વી સ્ટાર્ટેડ બાઇંગ ફ્રોમ રશિયા. તે વખતે આપણને $8 થી $10 પ્રીમિયમ જે બજારમાં હતું એ આપણને ડિસ્કાઉન્ટમાં મળતું હતું, અને એ આપણને એક બહુ મોટો ફાયદો હતો. એટલે આપણે માત્ર 3 કે 4% વધારીને આપણો ઇમ્પોર્ટ રશિયા પાસેથી 40-45% જેટલું કર્યું. હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇવન ઇન્ક્લુડિંગ રશિયા આ જે ડિસ્કાઉન્ટ હતું યશભી, એ ઘટીને માત્ર $1.5 જેટલું રહી ગયું છે. અને ઈરાકે પણ સામે આપણને ઓફર કરી છે કે અમે તમને આ ભાવે પણ આપવા માટે તૈયાર છીએ. એટલે કાલે ઉઠીને વર્સ કમ ટુ વર્સ એવું આવે કે આપણે રશિયા પાસે ઓઇલ ન ખરીદીએ તો પણ કદાચ અને જેને માટે 25% ડ્યુટી નાખી છે તો પણ આપણને કંઈ વાંધો આવે એવું અત્યારે દેખાતું નથી.
પણ તમે કહ્યું તે પ્રમાણે એટલા માટે જ આ 5% એડિશનલ ડિસ્કાઉન્ટ આપ્યું છે, કારણ કે જો રશિયા પાસે નહીં ખરીદીને ઈરાક પાસે ખરીદીએ તો રશિયાને પણ મોટો ફટકો પડે એવો છે. બીજું, ચીન સાથેના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે. આપણે જોયું કે જે જાતની વિઝિટ એના ફોરેન મિનિસ્ટરે કરી એનાથી સંબંધમાં અચાનક જ એક પલટો આવ્યો છે. અને ઓનલી આશા રાખીએ કે ચીન સાથે ઘણી બધી આ પ્રસંગો થયા છે અને આ એક લોંગ લાસ્ટિંગ રહે તો વધારે સારું. પણ વી આર જસ્ટ કીપિંગ યોર ફિંગર્સ ક્રોસ્ડ, દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ. અને અત્યારે જે જીએસટીનું જે ઘોષણા થઈ છે કે દિવાળીમાં એક બહુ મોટો આપણને ભેટ મળવાની છે. લેટેસ્ટ ભેટ કે આ ભેટ મોટી શું છે, પણ જો બધું જે ધારણા પ્રમાણે થાય તો જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે, એક વસ્તુ દર્શક મિત્રોને મારે ખાસ કહેવી છે કે ઇન્ડિયા ઇઝ નોટ એક્સપોર્ટ ઓરિએન્ટેડ કન્ટ્રી. જેવી રીતે વિયેટનામ છે, તાઇવાન છે, ચાઇના છે, સિંગાપોર છે, આ બધી કંપનીઓને એક્સપોર્ટ સિવાય અમેરિકાને ચાલે એવું નથી. આપણે માટે પરિસ્થિતિ એવી નથી. 100% જે ઉત્પાદન કરીએ છીએ એમાંથી ઓલમોસ્ટ મોર દેન 85-88% આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં જ વપરાઈ જાય છે. અને જો કન્ઝમ્પશનને બૂસ્ટ મળે અને કન્ઝમ્પશન ઇકોનોમી જો વેગ આપવામાં આવે તો આપણું ડિપેન્ડન્સ ઓન યુએસએ ખાસું ઘટી જાય છે. આમે આપણે ટોટલ એક્સપોર્ટનું જે છે એ પર્સન્ટેજ વાઇઝ તમે જુઓ તો યુએસને માત્ર 3-4% જેટલું જ એક્સપોર્ટ આપણે યુએસને કરીએ છીએ. એટલે એવો કોઈ મોટો ફરક, હા થોડું નીજક રિએક્શન ચોક્કસ આવશે, પણ આઈ થિંક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇવન મોટી જે ગ્લોબલ એજન્સીઓએ પણ કહ્યું છે કે ભારત દેશને લાંબા ગાળે આનો બહુ વિશેષ ફેર નહીં પડે. એટલે મારું તો માનવું છે કે આ બધા કારણોસર કદાચ તમને કોઈ વસ્તુ માર્કેટમાં ઘટાડો આવે અને સસ્તા ભાવે બ્લુ ચીપ સારા શેરો મળે તો એ તક જતી ના કરતા. જી બિલકુલ. તો ઓરલીથી આપણે સરસ રીતે આપણને સમજાવ્યું માર્કેટના સેન્ટીમીટર કે જે આપણે અહીંથી દરેક પર ખાસ કરીને ફોકસ કરવાની જરૂર છે. તો રવિ સર, તમારી પાસે હું આવીશ. સતત 3 દિવસથી માર્કેટમાં તેજી જોવા મળી છે. તો પહેલું તો કે આ તેજીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલી રિસ્પેક્ટ આપશો? બીજી વસ્તુ જુઓ તો આજે નો ડાઉટ તેજી જોવા મળી છે, ઇન્વેસ્ટર જરૂરથી ખુશ થશે, પરંતુ ઓપ્શન ટ્રેડર છે કે જરૂર આ નાખુશ થશે, કારણ કે જોઈએ તો આજે પ્રીમિયમમાં કંઈ ખાસ વધારો જોવા નથી મળ્યો. માર્કેટ નો ડાઉટ તમે જો નિફ્ટી 100 પોઈન્ટ વધ્યું છે, પરંતુ એટ ધ મની પ્રીમિયમ જોશો તો એમાં પણ આપણને કોઈ ખાસ વધારો જોવા નથી મળી રહ્યો. હવે આવતીકાલે એક્સપાયરી છે, તો આવતીકાલે એક્સપાયરી માટે પણ કયા લેવલ ફોકસ કરીશું સર? સૌપ્રથમ આપણે નિફ્ટીમાં વાત કરીએ તો નિફ્ટીમાં અત્યારે માર્કેટમાં થોડી વોલેટિલિટી ઓછી છે. વોલેટિલિટી ઓછી હોવાને કારણે આપણે પ્રીમિયમમાં એટલો મૂવ જોવા નથી મળતો. હવે વાત કરીએ તો નિફ્ટીનું જે છેલ્લા 2-3 દિવસથી જોઈએ તો એક રેઝિસ્ટન્સ હતું 25,020નું, 25,020. તો 2 દિવસથી નિફ્ટી ટ્રાય કરતી હતી પણ બ્રેક નથી કરી શકતી, ત્યાંથી નિફ્ટી નીચે આવતી હતી. પણ આજે નિફ્ટીએ લકીલી જે લેવલ ક્રોસ કરેલું છે, હવે ડેફિનેટલી નિફ્ટીનું નેક્સ્ટ લેવલ 25,240ની આજુબાજુ આવી શકે છે. અને જે પ્રમાણે નિફ્ટીના પુટમાં ઓપ્શન સેલિંગ જોવા મળેલું છે એગ્રેસિવલી 25,050 અને 25,100માં, જે પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ ઓલમોસ્ટ મોર ધેન 500% બિલ્ડ થયેલું છે. તો એ પણ આપણને સૂચવે છે કે અત્યારે પુટમાં એગ્રેસિવલી સેલિંગ થઈ રહ્યું છે. ઇટ મીન્સ કે માર્કેટના ઉપર જવાના ચાન્સીસ વધારે છે. અને જે પ્રમાણે હજી પણ એફઆઈનો લોંગ શોર્ટ રેશિયો 9% છે, તો એફઆઈ હજી પણ બાય કરવાનું ચાલુ નથી કરેલું. એટલે જે દર્શક મિત્રો હજી પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાની તક ચૂકી ગયેલા છે એને હું સલાહ આપીશ કે હજી પણ તમારી પાસે તક છે, કારણ કે હજી પણ માર્કેટમાં આપણને જે રિયલ કરંટ તેજીનો જોવા નથી મળેલો, આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. અને જે પ્રમાણે જગદીશ સરે કીધું કે ઇન્ટરનેશનલ ફેક્ટર્સ એટલા કોઈ આપણા માટે ખરાબ નથી જેટલું આપણે એક્સપેક્ટ કરીએ છીએ. તો હું દર્શક મિત્રોને સલાહ આપીશ બાય ઓન ડિપ્સની. બેન્કિંગ સેક્ટરમાં થોડું એક બેંક નિફ્ટીને જે રેઝિસ્ટન્સ છે અત્યારે એક રેઝિસ્ટન્સ ઉપર ચાલે. જો આવનારા દિવસોમાં કાલે જો બેંક નિફ્ટી આ લેવલથી 100-200 પોઈન્ટ ક્રોસ કરશે તો ડેફિનેટલી બેંક નિફ્ટીમાં પણ તેજી જોવા મળી શકે છે. પણ જે પ્રમાણે આઈટી સેક્ટર છે હજી પણ અંડર વેલ્યુ છે, અને આઈટી ને ઓટો સેક્ટરમાં જે તેજી જોવા મળે છે કદાચ કાલે પણ યથાવત રહી શકે છે. બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે નિફ્ટી, બેંક નિફ્ટી બંને ખાસ કરીને સમજવાનો પ્રયત્ન કર્યો રવિ સર પાસે, જે આપણે ખાસ કરીને ફોકસ પર રાખીશું. જગદીશ સર, તમારી પાસે આવીશ. હવે આવા માહોલમાં જ્યારે માર્કેટ ન્યૂનતમ સ્તરથી સપોર્ટ લેવાના પ્રયત્નો કરી રહ્યું છે, તો સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ક્યાં આપણી નજર હોવી જોઈએ સર? અત્યારે તો મને એવું લાગે છે કે જે ટેરિફ નાખી છે, જે 27મી ઓગસ્ટથી એ અમલીકરણ થવાનું છે, યુએસમાં જે કંઈ પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ એ ક્ષેત્રને તમે અત્યારે ટાઈમ બિંગ બાજુ પર મૂકી દઈએ. હજી ટાઈમ છે આપણી પાસે લગભગ 1 અઠવાડિયાનો, કારણ કે આજની તારીખ અને આજે 20મી તારીખથી અમલીકરણ થવાનું છે આવતા બુધવારથી. એટલે એની વચ્ચે 7 દિવસનો સમય છે. એ પહેલાં કોઈક એવા સમાચાર આવે, કારણ કે જે અલાસ્કામાં ટ્રમ્પ સાહેબ બોલ્યા હતા અને કોઈકે એમને જ્યારે સવાલ પૂછ્યો કે તમે આવી રીતે જે ડિસ્ક્રિશનરી ટારિફ ઇન્ડિયા પર નાખી છે અને આ તમે જે ઓઇલ ઇમ્પોર્ટ રશિયાથી કરે છે એના પર તમે ડ્યુટી નાખશો,
તો એમણે એવું કહ્યું હતું કે અત્યારે મને આ વસ્તુની કોઈ જરૂર દેખાતી નથી, હું 2-3 અઠવાડિયા પછી હું આ વસ્તુમાં વિચાર કરીને આપને જણાવીશ. બાય ધ ટાઈમ એ ડ્યુટી એમણે નાખી દીધી હતી. ચીનની અંદર પણ તમે જાણો છો કે 3 મહિનાનો સમય ચોક્કસ આપ્યો છે, પણ એ ચીન પણ આપણા કરતાં વધારે ઇમ્પોર્ટ કરે છે. એટલે અત્યારે હાલ પૂરતા એ ક્ષેત્રોને એ સેક્ટરને આપણે છોડી દઈએ. એ સિવાયના જે કંઈ સેક્ટરો છે કે જેને ડાયરેક્ટલી અસર નથી થવાની અને જેમાં જીએસટીના ખાસ કરીને જે ખાસ ઘટાડો જે થવાની શક્યતા છે દિવાળી પર, જીએસટી કાઉન્સિલની મિટિંગ આવતા મહિને 17-18 સપ્ટેમ્બરના દિવસે છે. એટલે હજી લગભગ 1 મહિનો બાકી છે આનું ડિસિઝન લેવા માટે. એટલે સરકાર પોતે એક નોટ તૈયાર કરશે અને જીએસટી કાઉન્સિલને સબમિટ કરશે. આપ જાણો છો કે જીએસટી કાઉન્સિલમાં જે હિન્દુસ્તાનના તમામ દેશોના પ્રતિનિધિઓ હાજર હોય છે, એમાં બધી જગ્યાએ બીજેપીની સરકાર નથી અને ઘણી વખત નોન બીજેપી ગવર્મેન્ટ પણ છે. એટલે બધાને કન્વિન્સ કરવાના રહેશે કે જીએસટી કાઉન્સિલ આ જે પ્રપોઝલ છે એને સ્વીકારે. પણ આ ધારો કે એકવાર આપણે માની લઈએ કે આ વસ્તુમાં ચોક્કસ કોઈક ને કોઈક પરિણામ આવશે, તો મારી દ્રષ્ટિએ જે એફએમસીજી સેક્ટર છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, કે જેમાં હિન્દુસ્તાન લીવર છે, ડાબર છે, કોલગેટ છે, નેસ્લે છે, આ બધી કંપનીઓ છે, એના પર તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. બીજું કે જો આ ઘટાડો આવે તો ડેફિનેટલી ઇટ વિલ બી મોર બેનિફિશિયલ ટુ ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ છે કે જેનાથી એને લોકોને ફાયદો થઈ શકે એવો છે. 2 વ્હીલર્સને પણ ફાયદો એમાં ચોક્કસ થઈ શકે એવો છે. 4 વ્હીલર્સ છે તો ડેફિનેટલી ટાટા મોટર્સ જેવી કંપનીઓને ફાયદો ચોક્કસ થશે, કારણ કે આનાથી ઘણી બધી મોટી વસ્તુમાં ભાવ ઘટી જશે અને જો ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઘટશે તો જે અત્યારે એક્સપોર્ટ જે આપણે કરીએ છીએ જે બહુ મોટો ક્વોન્ટિટીમાં નથી કરતા, તો એમાં ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધી જશે તો એ લોકોને એક્સપોર્ટનો એટલો કોઈ મોટો લોસ નહીં જાય. એટલે આ જે 5 કે 6 આઇટમો જે છે કે જેના પર આ ટારિફની અસર આવતા અઠવાડિયે થવાની છે, એને બાદ કરીને, કારણ કે આવતા ગુરુવારે ફરીવાર મંથલી એક્સપાયરી છે, એ પણ વિશેષ ધ્યાન રાખવાની બહુ જરૂર છે. જી બિલકુલ. તો સર જેમ વાત કરીએ આપણને સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક દરેક જગ્યાએ આપણે ફોકસ કરવાની સલાહ બની રહી છે. રવિ સર, આપની પાસે આવીશ, કયા સ્ટોક છે કે જે આજના દિવસ આપણે ફોકસ કરવાની સલાહ રહેશે આવનારા દિવસો માટે સર? યસ, મારું રેકોમેન્ડેશન રહેશે જેન્સા ટેકનોલોજી, જે સ્ટોક અત્યારે અરાઉન્ડ ચાલી રહ્યો છે અરાઉન્ડ 816, જેમાં મારો ટાર્ગેટ રહેશે 1000 અને સ્ટોપ લોસ રહેશે 760 નો. હવે આપણે બધા જાણીએ છીએ કે જે પ્રમાણે આઈટી સેક્ટર હજી પણ અંડર વેલ્યુ છે અને આઈટી સેક્ટરમાં ઇન્ડિયાનું જે પ્રમાણે એઆઈમાં આપણે હજી ઘણા પાછળ છે. જે પ્રમાણે યુએસએ સ્પેન્ડિંગ વધારેલું છે આઈટીમાં, પ્લસ ચાઇનાનું જે પ્રમાણે એઆઈમાં ચેટ જીપીટી જે આપણે જે જોઈએ છીએ એ બધામાં જે ચાઇનાએ પણ સ્પેન્ડિંગ, તો હવે ઇન્ડિયન ગવર્મેન્ટ પણ આવનારા દિવસોમાં આપણે આઈ થિંક 15 થી 20 દિવસમાં ગવર્મેન્ટ એઆઈને રિલેટેડ પણ કોઈ સારા ન્યૂઝ આપી શકે છે. અને જેન્સા ટેકનોલોજી એઆઈમાં કંપનીનું જે મેઇન કામ છે એઆઈ સેક્ટર, એઆઈ ઉપર વધારે છે અને કંપની જે પ્રમાણે એક્સપોર્ટમાં ને યુએસમાં એક્સપોર્ટ પણ છે, પણ કંપનીનું જો છેલ્લા 3-4 વર્ષમાં જોઈએ તો કંપનીનું ક્રમશઃ યુએસમાં એક્સપોર્ટ ઘટતું જાય છે અને જે પ્રમાણે કંપનીને ઇન્ડિયામાંથી ઓર્ડર મળી રહ્યા છે, કંપનીની ઓર્ડર બુક પણ ઘણી સ્ટ્રોંગ છે અને ટેકનિકલ પણ એક નાનકડું એવું બ્રેકઆઉટ જોવા મળેલું છે. એ કારણે મારો રેકોમેન્ડેશન જેન્સા ટેકનોલોજી રહેશે. ઓકે, જે આઈટી સ્ટોકમાંથી છે એ છે જેન્સા ટેકનોલોજી, જે રવિ સર તરફથી ફોકસ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ થઈ ગયા 750 અને 1000ના લક્ષ્યાંક માટેની સલાહ બની રહી છે. વોચ લિસ્ટમાં જરૂરથી એડ કરવા વિનંતી છે. આવો બીજું નજર કરીએ માર્કેટમાં. આજે ઓલ સપોર્ટ તમે જુઓ તો સારી એવી આપણને જોવા મળી છે. ઇવન સરે પણ આઈટી સ્ટોકમાંથી જ પસંદ કર્યો છે અને આઈટી સ્ટોક તમે જુઓ તો આજે ફાઇનલી ફાયર થયા છે. તમે જો નિફ્ટી આઈટીમાં આજે 10 સ્ટોક તમે જોશો તો મજબૂતીમાં જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં ઇન્ફોસિસ 4% તેજી અહીંયા જોવા મળી છે. જ્યારે સવારે 1.5% તેજીમાં તો ત્યારે પણ આપણા જે એક્સપર્ટ હતા કુણાલ સર, એમણે પણ વાત કરી હતી કે ઇન્ફોસિસ અહીંયાથી સારી એવી તેજી બતાવવા માટે અહીંથી રેડી થઈ ગયો છે અને ઇવન આજે ઇન્ટ્રાડેમાં તમે નજર કરો સારી એવી તેજી જોવા મળી છે. બીજું કોફર્સ તમે જો 3.5% તેજી જોવા મળી રહી છે. એમ્ફેસિસ, ટીસીએસ, પર્સિસ્ટન્ટ દરેકમાં સારી એવી તેજી જોવા મળી છે. એટલે કે આઈટી સ્ટોક તમે જો ફાઇનલી આજે ખરીદારીના મૂડમાં જોવા મળ્યા છે. તો જગદીશ સર, તમારી પાસે એક આઈટી સેક્ટરનો ઓવરઓલ રિવ્યૂ લઈ લઈએ. ઘણા બધા પેન છે, ઘણા બધા સંકટમાંથી અહીંથી પસાર થઈને ફાઇનલીથી આજે સારી એવી ખરીદારી જોવા મળી છે. તો આજની ખરીદી બાદ સારી અહીંયાથી એવું માની લેવું જોઈએ કે બોટમ અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે આઈટીમાં અને આવો ફર્ધર અહીંયાથી સારી એવી કન્ટિન્યુ તેજી જોવા મળે સર આઈટી સેક્ટર માટે. જગદીશ સર. જી જગદીશ સર, અવાજ આવે છે? જી હા સર, તમને. અચ્છા, ઓકે. આઈટી સેક્ટરનું એક બીજું મુખ્ય કારણ એ છે, કારણ કે જે આવતા અઠવાડિયેથી જે ટારિફ 25% થી 50% કરી છે
આમાં હાલ પૂરતું આ ટેકનોલોજી સેક્ટરને એટલે કે સર્વિસ સેક્ટરને એ લોકોએ બાકાત રાખ્યું છે. જે રીતે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં એ લોકોએ નથી નાખી એવી રીતે આ સેક્ટર પણ અત્યારે બાકાત છે. તો કે એમણે એક ઉલ્લેખ ચોક્કસ કર્યો હતો અમેરિકન પ્રેસિડેન્ટે કે આજે રહીને કાલે ચોક્કસ આ ક્ષેત્ર માટે પણ વિચાર કરીને જે મારે ટારીફ નાખવાની છે એ પણ નાખવાનો છું. એટલે એ અત્યારે તમને આઈટી સેક્ટરમાં એટલા માટે દેખાય છે કે આનું એક મુખ્ય કારણ એ છે, જો કે સીધો કે આડકતરો ફાયદો જે જીએસટીમાં છે એ કંઈ બહુ વિશેષ આ પર્ટિક્યુલર કંપનીઓને થવાનો નથી. કારણ કે મોટાભાગની જે આ કંપનીઓ છે એનું બસ 60-70% કે ઇવન એનાથી વધારે એ લોકોનો જે કંઈ પણ કામ છે એ ઓફશોર છે. એટલે એ ઓનશોર કામ કમ્પેરેટિવલી બહુ ઓછું હોય છે અને ત્યાં અત્યારે કોઈ એવી કોઈ પ્રોબ્લેમ એ લોકોને છે નહીં કે જાતની ડ્યુટીનું કોઈ સ્ટ્રક્ચર કોઈ બદલાયું હોય. એટલે એ રીતે દે આર કમ્ફર્ટેબલ, એટલે આઈટી સેક્ટરમાં ચાલે છે. બીજું કે આપણે જોઈએ છીએ કે નોર્મલી વી કમ્પેર ધીસ આઈટી સેક્ટર વિથ નાસ્ટેક, કે નાસ્ટેકમાં કઈ જે રીતે વધઘટ થતી હોય છે. જો કે છેલ્લા કેટલાય સમયથી આપણે અમેરિકાના શેર બજારો સાથે કમ્પ્લીટલી ડીલિંક થઈ ગયા છે. ત્યાં લાઈફ ટાઈમ હાઈ પર નાસ્ટેક અને S&P ચાલતા હતા તો પણ આપણે ત્યાં બજારમાં સતત ઘટાડો જ આપણે જોયો હતો. એટલે આમ તમે ચોક્કસ એ જાતનું તમે લિંક ન કહી શકો. પણ મારું માનવું છે કે આઈટી સેક્ટરમાં અત્યારે માત્ર એક જ એક આશા છે કે હાલ પૂરતું તો કદાચ તેના પર કોઈ જાતની રેસિપ્રોકલ ટારીફ નહીં નાખવામાં આવે. અને કારણ કે ત્યાંની જે કંપનીઓ છે એમણે પણ રિસેન્ટલી એના બધાનો ઓર્ડર હોલ્ડ પર રાખ્યા હતા. હવે ધીરે ધીરે દે આર રિલીઝિંગ ધીસ પર્ટિક્યુલર ઓર્ડર ટુ ધી આઈટી કંપની. એટલે મારું માનવું છે કે ધીસ પર્ટિક્યુલર કંપનીઝ વિલ ડેફિનેટલી ડુ બેટર ફોર સમ ટાઈમ, નોટ ઓલ ધ ટાઈમ ટુ કમ. કારણ કે એના પર બી ગાજ આજે નહીં તો કાલે પડવાની છે એ આપણને ખબર છે. એટલે હાલ પૂરતું તો કહી શકાય કે there is a temporary relief કે તમને આઈટી સેક્ટર અમારી થોડી ઘણી ઇમ્યુનિટી વધાવે એવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. તો ફાઇનલી ઇમ્યુનિટી પાવર અહીંથી બુસ્ટઅપ થતો જોવા મળી શકે છે આઈટી સેક્ટર, જે ફાઇનલી તમારે અહીંથી હવે નજર પર રાખવું જ જરૂરી છે. જગદીશ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા શહેરોની આપણે વાત કરી, એમાં સેક્ટર વાઇઝ તો કોઈને કોઈ જગ્યાએ રોકાણ હોય એવું મારું પોસિબલ છે જ. મને શહેરોના બધા નામ તો યાદ નથી, પણ ચોક્કસ એક વસ્તુ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અમારો ઇન્ટરેસ્ટ હોઈ શકે અથવા તો અમારી ભલામણમાં આ શહેરો હોઈ શકે. હંમેશા શેર બજારમાં રોકાણ કરું તો ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ કરજો અને એની સલાહને અનુસરજો. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ધ શો. ખૂબ ખૂબ આભાર સર આપનો શોમાં આવવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો નજર કરીએ 25,050 અહીંયાથી ફૂલ સપોર્ટિવ ઝોન જોવા મળી રહ્યું છે. 25,000 તમે જો પહેલાં ઇન્ટરેસ્ટિંગ આપણને જોવા મળ્યું, ત્યાં ફૂલ આપણને પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ જોવા મળ્યો. એ બાદ તમે અહીંથી નજર કરો તો આપણને 25,050 ત્યાં પણ તમે જો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ અહીંયાથી વધારે હિંમત બતાવી રહ્યા છે. 1.31 કરોડ પુટ રાઇટર્સ જોવા મળે છે, જ્યારે સામે તમે જોશો તો કોલ રાઇટર્સ 1.11 કરોડ જ જોવા મળી રહ્યા છે. દિવસ દરમિયાન શું થયું, 25,000 ઉપરથી કોલ રાઇટર્સ ખસીને તર્યા, પરંતુ માર્કેટ જ્યારે બંધ થવા જઈ રહ્યું છે, તમે જો બોટમ આઉટ નથી બની રહ્યા, મીન્સ કે બોટમ તરફ નથી જઈ રહ્યા, તો ત્યારે તમે જો 25,000 ઉપર પણ ધીરે ધીરે કોલ રાઇટર્સ હાર માની રહ્યા છે. 1.5 કરોડ કોલ હોય તો એ ઘટીને 1.10 કરોડ જોવા મળી રહ્યો છે. એટલે કે માર્કેટ માટે એક સારી એવી સાઇન જોવા મળી રહી છે. પરંતુ જેમ વાત કરી કે આજે આપણને સારો એવો ફૂલ સપોર્ટમાં જોવા મળ્યું તો એ છે આઈટી સેક્ટર. પરંતુ આઈટી સેક્ટર સાથે જો આપણે બીજું થેન્ક યુ કહેવું હોય તો એ છે એફએમસીજી સેક્ટર. રવિ સર, તમારી પાસે એફએમસીજી સેક્ટરનું લઈને આવવા માંગીશ. આજે જોઈએ તો 15માંથી 14 સ્ટોક છે જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. એફએમસીજી સેક્ટર સર જોઈએ તો આપણને વીકલી પરફોર્મન્સ, મંથલી પરફોર્મન્સ નેગેટિવ ટ્રેન્ડ સાથે જોવા મળે, ઘણું આપણને ત્યાં દબાણ જોવા મળ્યું છે. પરંતુ ફાઇનલી આજે ત્યાં પણ જુઓ તો સેમ વે આપણને નિફ્ટીની જેમ નિફ્ટી આઈટીની જેમ અહીંયા પણ ફાયર જોવા મળ્યું છે. ઇમામી 4%, કોલપાલ તમે જુઓ 4%, બ્રિટાનિયા 3.5%, મેરિકો, નેસ્લે તમે જો બધા સ્ટોકમાં સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. તો સર એક વખત એફએમસીજી સેક્ટર ઉપર પણ રિવ્યૂ લઈ લઈએ. આ તેજી પાછળનું કારણ શું અને આગળ માટે શું ફોરકાસ્ટિંગ રહેશે અને કોઈ સ્ટોક પસંદ હોય તો એ પણ વાત કરીએ સર. સૌપ્રથમ હવે જે પ્રમાણે એફએમસીજી સ્ટોક્સમાં રેલી આવી છે, એક તો તેનું કારણ જીએસટી છે અને છેલ્લા ઘણા સમયથી ગવર્મેન્ટ રૂરલ ઇકોનોમી ઉપર ફોકસ કરે છે, કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ઉપર. એમાં તો એ પણ કારણ છે. અને એક જે કારણ જે આપણે લોકો અત્યારે જીએસટી, કારણ કે અત્યારે જીએસટીની વધારે ચર્ચા થઈ રહી છે એટલે આપણે જીએસટીને ફોકસ આપીએ છીએ. પણ જે બીજું જે સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે એફએમસીજીનું એ છે ઇન્ડિયામાં અત્યારે જે મોન્સૂન, ઓલમોસ્ટ ભારતમાં બધી જગ્યાએ સારો મોન્સૂન જોવા મળી રહ્યો છે. અને સારો મોન્સૂન હોય છે તો એના કારણે એફએમસીજીને ઘણો બુસ્ટઅપ મળતો હોય તો એ પણ કારણ છે. અને જે ત્રીજું જે મહત્વનું કારણ છે ફાઇનાન્શિયલ માર્કેટમાં એ છે વેલ્યુએશન. તમે જો લાસ્ટ વીક જોયા હશે તો ઘણા બધા એફએમસીજીના સ્ટોક્સ છે એ 52 વીક લોની રેન્જમાં ચાલતા હતા. ધારો કે કોલપાલ છે, બધા કોલગેટ કંપની, તો કંપનીમાં એક અત્યારે એક આપણને એક રિલીફ રેલી જોવા મળી છે. એ પણ છે એટલે વેલ્યુએશન વાઇઝ, ગુડ મોન્સૂન અને જીએસટી આ ત્રણેય ફેક્ટરની મદદથી આપણને એફએમસીજી સેક્ટરમાં રેલી જોવા મળી છે.
છે અને આ રેલી કદાચ આવનારા દિવસોમાં હજી પણ કન્ટિન્યુ જોવા મળી શકે છે. હવે વાત છે તો મારા પીકની, તો મારા પીક 2 થી 3 સ્ટોક્સ છે. એક તો છે હિન્દુસ્તાન યુનિલિવર, બીજો છે ટાટા કન્ઝ્યુમર અને ત્રીજો છે નેસ્લે ઇન્ડિયા. જી બિલકુલ, તો ઓવરલેન્થી સારી રીતે સમજાવ્યો, પણ એફએમજી સેક્ટરમાં શા માટે તેજી આવી, આગળ શા માટે તેજી આવી શકે છે, અને સ્ટોક સ્પેસિફિક જેમ સરે વાત કરી એની પર પણ આપણે ખાસ કરીને ફોકસ કરીશું. આજનો જો આપણે નજર કરીએ તો નિફ્ટી 500માં પણ સારી એવી એક્શન જોવા મળી છે. તમે નજર કરો તો ત્યાં પણ આપણને એક્શન સારી એવી જોવા મળી. ટોટલ 16 સ્ટોક છે જ્યાં જે નવા 52 હાઈ બનાવી રહ્યા હતા. સૌથી પહેલો સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે તે છે ગોડફ્રે ફિલિપ્સ સ્ટોક. તમે જુઓ તો અહીંયા 12.5% તેજી અહીંયા જોવા મળી છે. બીજું તમે નજર કરો તો આપણને અહીંયાથી ઘણા બધા સ્ટોક છે કે જે નિફ્ટી 500માં આજે આપણને ફાઇનલી કોન્ફિડન્સ બતાવી રહ્યા છે. ચાહે એટર્નલ હોય, તમે જો સ્વિગી જુઓ એટલે કે ફૂડ ડિલિવરી છે એમાં પણ, એટલે કે ઓર એફએમસી થીમ આવી ગઈ કે ત્યાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. જેકે સિમેન્ટ, પેટીએમ, મેરિકો આ બધામાં જ આપણને નવા 52 હાઈ બનતા જોવા મળે છે. સાથે તમે જો ફોર્ટિસમાં જોવા મળે છે, JSW સ્ટીલ, અપોલો હોસ્પિટલ આ બધા સ્ટોક છે જ્યાં જે મજબૂતી બતાવી રહ્યા છે. તો સર એક વખત ગોડફ્રે ફિલિપ્સ ઉપર નજર કરી લઈએ. સ્ટોક તમે જુઓ તો આજે આપણને 12.5% તેજી જોવા મળી રહી છે. પરંતુ તમે જુઓ તો મહિનાની શરૂઆતમાં નો ડાઉટ અહીંયા વેચવાલી જોવા મળી હતી, પરંતુ જે રીતે વેચવાલી જોવા મળી એ જ રીતે યુટર્ન ડબલ ફોર્સ સાથે આપણને જોવા મળી છે. અને સ્ટોક તમે અત્યારે જુઓ તો 11,450ના આજે આપણને નવા 52 હાઈ બનાવતા જોવા મળી રહ્યા છે. સર યસ, હવે જે પ્રમાણે સ્ટોકમાં વોલેટિલિટી જોવા મળી છે, સૌપ્રથમ તો આપણે વાત કરીએ કોઈ પણ સ્ટોક્સનું ફંડામેન્ટલ રીઝનની વાત કરીએ તો સ્ટોક્સમાં છેલ્લા 1-1.5 વર્ષમાં પરિવારમાં જે પ્રોબ્લેમ હતો તેને લીધે સ્ટોકમાં વોલેટિલિટી જોવા મળી હતી. અને જે લાસ્ટમાં 10 દિવસ પહેલા પણ જે ફોલ આવેલો હતો એમાં પણ કારણ પરિવારનો ઝઘડો હતો. બટ હવે જો કંપનીના રિઝલ્ટની વાત કરીએ તો કંપનીનો પ્રોફિટ ઓલમોસ્ટ બીટ કરતો જાય છે દરેક ક્વાર્ટરમાં. અને આપણે બધા જાણીએ છીએ કે કંપનીની જે ડાયરેક્ટ કોમ્પિટિશન આઈટીસી સાથે છે, અને આઈટીસી હવે પોતાનો બિઝનેસ સિગરેટમાંથી ધીરે ધીરે ઓછો કરી અને ડાયવર્સિફાઈ કરે છે. આઈટીસી હવે એફએમસીજી ઉપર, હોટલ બિઝનેસ ઉપર અને એ બધા બિઝનેસને વધારે ફોકસ કરે છે, જે સિગરેટમાં પોતાનું એક્સપોઝર ધીરે ધીરે ઓછું કરે છે. અને એ જ બેનિફિટ આ કંપનીને મળી રહ્યો છે. બટ અત્યારે જે પ્રમાણે જોવા જાય તો કંપની હજી પણ સ્ટોક ટેકનિકલી ઓવરબોટ ઝોનમાં છે. એટલે અત્યારે હું દર્શક મિત્રોને આ સ્ટોકમાં અવોઇડ કરવાની સલાહ આપીશ, કારણ કે આ સ્ટોક હજી પણ 5 થી 7% કરેક્ટ થાય, આ સ્ટોક અરાઉન્ડ 10,500ની આજુબાજુ પરચેસ કરી શકે. ઓકે બિલકુલ, તો આ વાતથી આપણે ગોડફ્રે ફિલિપ્સ કે જેના ઉપર ખાસ કરીને આપણે ફોકસ કરીશું, લેવલ સ્પેસિફિક જેમ સરે ઇન્ફોર્મ કર્યું એ પ્રમાણે. બીજું સર એક વખત આપણે ડિફેન્સ થીમ ઉપર રિવ્યૂ લઈ લઈએ, કારણ કે ડિફેન્સ થીમ સર જોઈએ ઇવન આજે સારા સમાચાર હતા. સરકાર તરફથી 62,000 કરોડના રક્ષા સાધનો માટેથી, જેટ ફાઇટર માટેથી મંજૂરી મળી હતી. HL તમે જો આજે મજબૂતી સાથે ઓપન થયો, 2.5 થી 3% ઓપનિંગ બતાવી રહ્યું હતું, પરંતુ સ્ટોક અત્યારે જુઓ તો માત્ર 5% મજબૂતી છે અને ડે લો ઉપર આવી ગયો છે. બીજા પણ તમે સ્ટોક જુઓ તો BEL જ્યાં પણ 1% મજબૂતી હતી ઓપનિંગમાં, પરંતુ એ પણ સ્ટોક જો અત્યારે આપણને નિફ્ટીના ટોપ લૂઝર્સ તરીકે જોવા મળે છે, 2% વેચવાલી જોવા મળે. એટલે કે ક્યાંક ને ક્યાંક આવવું જોઈએ. પહેલા સર શું થતું ડિફેન્સમાં આપણને બાય ઓન ડીપ જોવા મળતું હતું. એપ્રિલ મહિનો છે, મે મહિનો, જૂન મહિનો, જુલાઈ સુધીમાં. પરંતુ હવે આપણે જોઈએ તો આપણને થોડુંક સેલ ઓન રાઇઝ જોવા મળે. ગમે એટલા સારા સમાચાર આવે વધે ઓપનિંગ સાથે, પરંતુ તમે જો તો ડે તરફ લો તરફ આપણને ક્લોઝિંગ જોવા મળે છે. એક બાજુ આપણે કહીએ છીએ કે પોર્ટફોલિયોમાં એડ કરવા માટે ડિફેન્સ સ્ટોક લોંગ ટર્મ માટે સૌથી બેસ્ટ છે, પરંતુ આવા ટાઈમે લોકોને એ પણ ક્વેશ્ચન થાય કે આવી રીતે સતત ઘટાડો આવી રહ્યો છે તેમાં તેઓ હાથ મૂકવો કે નહીં, કે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. સર યસ, હવે જો ડિફેન્સ સેક્ટરની હું વાત કરું તો ડિફેન્સ સેક્ટરમાં જે આજના ન્યૂઝ છે તો મોસ્ટ ઓફ જે પોઝિટિવ ન્યૂઝ છે આ બધા પાસ્ટમાં પણ માર્કેટે ડિસ્કાઉન્ટ કરેલા છે. બટ હવે જો તમે કંપનીની વેલ્યુએશન વાઇઝ કરો, કંપનીની ઓર્ડર બુક વાત કરો તો ડિફેન્સ સેક્ટર પાસે ખૂબ સારી ઓર્ડર બુક છે. અને જે પ્રમાણે 15મી ઓગસ્ટે આપણા માનનીય વડાપ્રધાને પણ જે પ્રમાણે ડિફેન્સ સેક્ટર ઉપર વધારે મેક ઇન ઇન્ડિયાની વાત કરેલી છે, એ જોતા ડિફેન્સ સેક્ટર આવનારા દિવસોમાં હજી પણ સારું રિઝલ્ટ આપી શકે છે. એટલે હું દર્શક મિત્રોને સલાહ આપીશ કે તમારું ડિફેન્સ સેક્ટરમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી તમારે યુઝ કરવી જોઈએ અને કોઈ પણ ઉતાવળમાં વેચવાની કોઈ જરૂર નથી, કારણ કે ડિફેન્સ સેક્ટરની જે પ્રમાણે ઓર્ડર બુક છે, અને જો આપણે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, ભારત ઇલેક્ટ્રોનિક્સ છે, અથવા બીજા આપણે કોઈ નેવીના રિલેટેડ સ્ટોક્સની વાત કરીએ તો કંપનીના પ્રોફિટમાં કન્ટિન્યુ વધારો જોવા મળે છે. અને કંપનીના પ્રોફિટ માર્જિન જોવો તો એમાં પણ વધારો જોવા મળે છે. અને ઇન્ડિયામાં અત્યારે આપણે જસ્ટ 20% આપણી જે હથિયારની જરૂર છે એના 20% જ આપણે પ્રોડક્શન કરી રહ્યા છીએ, 80% આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. આ જે રેશિયો છે એ ગવર્મેન્ટ આવનારા દિવસોમાં એગ્રેસિવલી ઘટાડવા માંગે છે. તો હું દર્શક મિત્રોને સલાહ આપીશ કે ડિફેન્સ સેક્ટરમાં હજી પણ રોકાણ કરવાની સલાહ આપીશું.
જી બિલકુલ, તો ડિફેન્સ સેક્ટરમાં ઘટાડે ખરીદી કરવાની સલાહ હજુ પણ બની રહી છે. જેમ સરે વાત કરી HAL, બીજા બધા આપણને નેવીવાળા જે સ્ટોક છે દરેક પર અહીંથી ફોકસ કરીશું. બીજું જોઈએ સ્ટોક સ્પેસિફિક, તો આજે એક ટેલિકોમ સેક્ટર પણ છે સર કે આજે થોડું એક્શનમાં આપણને જોવા મળ્યું હતું. ખાસ કરીને તમે જુઓ સર તો રિલાયન્સ ગઈકાલે સમાચાર હતા કે એમણે 1 GB વાળો જે પ્લાન છે તેઓ બંધ કર્યો, જેના કારણે સારી એવી તેજી જોવા મળી. કારણ કે એમને એક એક્સપેક્ટેશન માર્કેટમાં આવ્યું કે જેના કારણે એમની જે રેવન્યુમાં વધારો થશે. બીજું આજે જોઈએ તો સમાચાર આવ્યો ભારતીય એરટેલ તરફથી કે તેમણે 249 રૂપિયાનો જે પ્લાન છે તેમણે ડીએક્ટિવેટ કરવા જઈ રહ્યા છે અને એના કારણે તમે જો આજે ત્યાં પણ તેજી જોવા મળી, 1% ઉપર છે. નો ડાઉટ રિલાયન્સ આજે ઉપલા સ્તરથી થોડુંક નફા વસૂલી જોવા મળી, પરંતુ જે 1400નું જે સાયકોલોજી લેવલ છે ગઈકાલે સપોર્ટ જોવા મળ્યો અને આજે પણ તમે જો એ બ્રેક નથી થયો. તો એક વખત સર રિલાયન્સ અને ભારતીય એરટેલ બંને ઉપર રિવ્યૂ લઈ લઈએ, કયો સ્ટોક અત્યારે હાલના લેવલે બેસ્ટ લાગી રહ્યો છે સર? સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે ભારતીય એરટેલ, તો ભારતીય એરટેલનો જે પ્રમાણે આજે એક સ્ટોકે બ્રેકઆઉટ આપેલું હતું, પણ આખા દિવસ દરમિયાન થોડી વીકનેસ જોવા મળી હતી. જે મોર્નિંગમાં જે મોમેન્ટમ હતો એને સ્ટોક મેન્ટેન નથી કરી શક્યું અને જે પ્રમાણે છેલ્લા આપણે અઠવાડિયાથી જે તેજી આવે છે એ પ્રમાણે કદાચ હવે સ્ટોક તો કે રેન્જ બાઉન્ડ રહી શકે છે. કદાચ સ્ટોક 1900 ની આજુબાજુ ટ્રેડ થતો જોવા મળે છે અને જો 1900 નું લેવલ સ્ટોક મેન્ટેન કરે તો ડેફિનેટલી આ સ્ટોક બાય કરવો જોઈએ. અને રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સમાં થોડું કોન્સોલિડેશન જોવા મળી શકે છે, એટલે હાલ પૂરતી હું સલાહ આપું કે આ બંને સ્ટોકમાં વેઇટ એન્ડ વોચની પોલિસી યુઝ કરવા જેવી છે. જો ભારતીય એરટેલ આવનારા દિવસોમાં પણ 1900 નું લેવલ મેન્ટેન કરે તો ડેફિનેટલી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરી શકાય છે. રિલાયન્સને હાલ પૂરતો અવોઇડ કરવાની હું સલાહ આપું છું. જી બિલકુલ, રિલાયન્સ અવોઇડ કરવાની સલાહ બની છે અને ભારતીય એરટેલ જેમ સરે વાત કરી લેવલ સ્પેસિફિક અહીંથી આપણે ફોકસ કરવાની સલાહ રહેશે. બીજું સર એક નજર કરીએ તો કન્ઝમ્પશન થીમ ઉપર વોલ્ટાસ, બ્લુ સ્ટાર આ બધા સ્ટોક છે જે પાસ્ટમાં સારી એવી તેજી બતાવી છે. ઇવન ચાર્ટ ઉપર પણ જોઈએ તો સારું એવું તેજ સેટઅપ બનતું જોવા મળ્યું છે. આજે નો ડાઉટ ઉપલા સ્તરથી થોડુંક આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, પરંતુ આવા સમયે એ પણ ક્વેશ્ચન થાય કે હવે કન્ઝમ્પશનને જ્યારે સરકાર પણ ટેકો આપવાની છે અને જે ઘણા બધા જે કન્ઝમ્પશન જે ગુડ્સ છે કે જે 28%ની જે 18% આવવાના છે, એટલે સ્વાભાવિક છે કે ઓવરઓલ લોંગ ટર્મમાં પણ એમની જે પ્રોફિટેબિલિટી બેલેન્સ શીટ સારી એવી સુધરતી જોવા મળશે. તો સર વોલ્ટાસ છે, બ્લુ સ્ટાર, ઇવન PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ આજે 6% ઉપર હતો, ત્યાંથી બિલકુલ ફ્લેટ થઈ ગયો. તમે જો હેવેલ્સ તો ત્યાં પણ ઉપલા સ્તરથી થોડુંક દબાણ જોવા મળ્યું. તો સર આ બધા સ્ટોક છે કે જેના હવે ઘટાડા આપણે ખરીદી તરીકે જોવા જોઈએ સર? યસ, હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ બ્લુ સ્ટારની, તો બ્લુ સ્ટાર છે, વોલ્ટાસ છે અને PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ ત્રણેયમાં એક પેટર્ન જોવા મળી ગઈ. સવારે જે લેવલે ઉપર થયા હતા ત્યાંથી તો કે નીચે આવેલા છે. હવે સૌ પ્રથમ વાત કરીએ બ્લુ સ્ટારની, તો બ્લુ સ્ટારમાં છેલ્લા 4 દિવસથી એક આપણને 1770 થી એક આપણને મોમેન્ટમ ઉપરની સાઈડ જોવા મળેલો હતો, તો હવે 1982 સુધી સ્ટોકે આજે હાઈ પાડેલો હતો. તો હવે બ્લુ સ્ટારની હું વાત કરું તો બ્લુ સ્ટારમાં એક સ્ટોક અત્યારે ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યો છે. કદાચ સ્ટોકમાં હજી પણ 1-2% કરેક્શન આવી શકે છે, બટ ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક હજી પણ સારો છે, કારણ કે કંપની જે પ્રમાણે કંપનીનું સેલ્સ વધવાની એક્સપેક્ટેશન છે અને કંપનીનું જો આ ક્વાર્ટરનું પણ રિઝલ્ટ જોઈએ તો એ પણ આપણને ઇન્ડિકેશન બતાડે કે જે ઇન્ડિયામાં જે પ્રમાણે એસીનું માર્કેટ જે ગ્રો કરી રહ્યું છે એ પ્રમાણે ડેફિનેટલી આ ટેક્સની ઇમ્પેક્ટને લીધે કંપની માટે ઘણી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પણ છેલ્લા 4-5 દિવસથી જે રેલી હતી એનું આ પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. ઇન્વેસ્ટર મિત્રો કોઈ ડરવાની જરૂર નથી, આ જસ્ટ પ્રોફિટ બુકિંગ છે. પાછો સ્ટોક આ લેવલથી કોન્સોલિડેટ થઈ અને આપણને આવનારા દિવસોમાં 1-1.5 મહિનામાં 2000ની ઉપર પણ જઈ શકે છે. જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયા વ્યૂ પોઝિટિવ બની રહ્યું છે. માત્ર પ્રોફિટ બુકિંગ છે જે દરેક ઘટાડા આપણેથી થોડુંક પોઝિટિવિટી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. સર ઓવરઓલ જોઈએ તો માર્કેટ 25,050 આજુબાજુ કારોબાર કરી રહ્યું છે. બેંક નિફ્ટી દિવસ દરમિયાન જોયું ત્યાં થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. એક વખત સર માર્કેટના ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છે તો એક વખત કન્ક્લુઝન લઈ લઈએ અને આવતીકાલે હવે એક્સપાયરી છે નિફ્ટીની, તો કયા લેવલ છે કે જે દર્શકો આવતીકાલની એક્સપાયરી માટે સ્પેસિફિક ફોકસ કરીશું? કોઈ લેવલ કે જ્યાં આપણે અહીંથી બાયોડીપ તમે જોઈ રહ્યા છો સર એ પણ વાત કરીએ. યસ, હવે નિફ્ટીમાં અત્યારે જે નિફ્ટીએ જે લેવલ બ્રેક કરેલું છે 25,000નું, એ પ્રમાણે નિફ્ટીમાં કાલે થોડી તેજી જોવા મળી શકે છે. નિફ્ટીમાં આપણું જે લેવલ છે આગલું લેવલ છે ઉપરનું છે 25,220નું અને નીચેનું જે લેવલ છે 24,900 છે. જો 24,900 થી નીચે જશે તો નિફ્ટીમાં આપણને વધારે ઘટાડો જોવા મળી શકે છે. પણ જે પ્રમાણે ઓપ્શન ટ્રેડિંગમાં અત્યારે પોઝિશન બિલ્ડઅપ થઈ રહી છે અને માર્કેટમાં નો ન્યૂઝ મીન્સ સમટાઈમ્સ ગુડ ન્યૂઝ, કે કોઈ ન્યૂઝ નથી એ જોતા કદાચ આપણને થોડી તેજી જોવા મળી શકે છે. અને ઓપ્શનમાં હું હજી ઓપ્શન બાય કરવાની સલાહ નહીં આપું, કારણ કે માર્કેટમાં જે વોલેટિલિટી છે હજી પણ ઓછી જોવા મળે છે. અને સેક્ટર વાઇઝ જો વાત કરીએ તો માર્કેટમાં કાલે પણ કદાચ આપણને ઓટો સેક્ટરમાં ફરીથી તેજી આવતી જોવા મળી શકે છે.
જી બિલકુલ, તો સેક્ટર મોટોમાં આપણે ખાસ કરીને ફોકસ કરીશું અને ઓવરઓલ માર્કેટમાં નિફ્ટીમાં પણ આપણે હાલ અહીંયાથી મંદીનો વિચાર કરવો જોઈએ નહીં. રવિ સર, આ સાથે એ સમય થયો છે આપણી સાથે રજા લેવાનો. આપણા તરફથી ડિસ્ક્લેમર. આજે મેં ઓલમોસ્ટ 4 થી 5 સ્ટોક્સમાં રેકોમેન્ડેશન કરેલું છે ડિરેક્ટલી. તો દર્શક મિત્રોને હું જણાવવા માંગુ છું, આ સ્ટોકમાં મારું અથવા મારા ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. અને જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ લો ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ અચૂક લેશો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ આભાર સર. તો 25,050 જે ફાઇનલી ક્લોઝિંગ આપણે જોવા જઈ રહ્યા છે એ પોઝિટિવ છે. આપણે ગઈકાલથી હું વારંવાર કર્યું હતું કે ડેઇલી ચાર્ટમાં નિફ્ટીમાં ઇનસાઇડ બાર બન્યો હતો, એનું બ્રેકઆઉટ આપણને 25,022ની ઉપર આવશે અને ફાઇનલી આજે જો 25,022ની ઉપર ચાન્સીસો પૂરેપૂરા છે કે 22ની ઉપર આપણને ક્લોઝિંગ આવશે. એટલે 25,022ની ઉપર ક્લોઝિંગ આવે એટલે કે આપણે અહીંથી વ્યૂ પોઝિટિવ જ રાખીશું અને ઉપર આપણે બીજા 150 પોઈન્ટ એડ ઓન કરીએ એટલે કે 25,180 આ લેવલ છે કે આપણને નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે, કારણ કે ઓવરઓલ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અને બીજું કે હવે વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટી 55,700 જ્યાં આજે કોલ લેટેસ્ટ ભારે હેવી એડ ઓન થયા છે. એટલે હવે એ પણ જોવાનું છે કે 25,700 કેટલું સસ્ટેન થાય છે, ત્યાં દબાણ તો નથી આવતું ને. અને ઉપર આપણે 56,000 જ્યાં કોલ લેટેસ્ટ હેવી છે એટલે 55,500 મેઇન સપોર્ટ છે. કોઈ પણ સંજોગોમાં 55,500 બ્રેક ના થવું જોઈએ. અને જો કમ્પેર કરીએ બંનેમાં તો આપણે હાલ અત્યારે ફોકસ બેંક નિફ્ટી કરતાં નિફ્ટી તરફ વધારે રાખવો જોઈએ, કારણ કે વ્યૂ ત્યાં વધારે પોઝિટિવ બની રહ્યું છે, ટેકનિકલ સેટઅપ પણ ત્યાં પોઝિટિવ બની રહ્યું છે. એટલે આપણે અહીંયાથી નિફ્ટી તરફ વ્યૂ પોઝિટિવ બનાવીશું અને 25,000 જે આજના દિવસે 3 કરોડ આપણને પુટ એડ્રેસ જોવા મળી છે એને આપણે રિસ્પેક્ટ આપીશું. તો ઓવરઓલ આ વાત થઈ આપણે આજના સેટઅપની કે જે આવતીકાલે ખાસ કરીને આપણે ફોકસ કરવાની સલાહ રહેશે. તો આવો આ સાથે મને યોમિકને પણ આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.